નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલ વતી આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પાઠ 8 રાજા કા હિસ્સા રાજાનો ભાગ એ સમજીશું। આ પાઠમાં રાજા ભોજ કેવા પ્રજાવત્સલ રાજા હતા અને પ્રજાની મુશ્કેલીમાં એની મદદ કરતા, પ્રજાની મુશ્કેલીમાં પોતે ભાગ લેતા એ સરસ રીતે સમજાવેલું છે। આમ તો એનિમેશન વિડીયો તમને મોકલેલો હતો, એનાથી તમને ખ્યાલ જ આવી ગયો હશે, છતાં પણ આપણે સમજી લઈએ। આમાં રાજા ભોજ છે એ પોતાના રાજ્યમાં ફરી ફરીને પ્રજાની મુશ્કેલીઓનો તાગ મેળવે, એની સમજે અને મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરે। એવી જ રીતે એકવાર તેઓ રાજ્યમાં ફરતા હતા ત્યારે એક ખેડૂતને જોવે છે। ખેડૂત છે એ હળ હાંકતો હોય છે, પણ એની પાસે એક જ બળદ હોય છે અને બીજા બળદની જગ્યાએ એની પત્ની જોડેલી હોય છે। રાજા કહે છે, તું તારી પત્નીને શા માટે જોડે છે? બીજો બળદ લઈ લે ને। રાજા એમ કહે છે તો ખેડૂત કહે છે કે મારી પાસે એટલો ટાઈમય નથી, પૈસાય નથી। તો રાજા ભોજ કહે છે કે હું તને બળદ આપું, જા તું લઈ આવ। તો એ કે પણ એટલો ટાઈમ ખોટી થાય ને। કે કાંઈ વાંધો નહીં, તારી પત્નીને તું મોકલ અને એટલી વાર તારી પત્નીની જગ્યાએ હું હળમાં જોતીશ, બળદની જગ્યાએ। તો ઓલા ખેડૂતની પત્ની છે એ બળદ લેવા જાય છે એની રાણી સાથે, અને રાજા છે એ એની પત્નીની જગ્યાએ હળમાં જોતરાય છે। તો આવી રીતે પછી થોડોક ટાઈમ જાય છે, ખેડૂત વાવણી કરે છે, સરસ મજાનો પાક લહેરાય છે। પણ જેટલા ભાગમાં રાજાએ હળ જોઈતું હતું ને, હળ હાંક્યો હતો ને રાજાએ, એટલા ભાગમાં ઘઉંની જગ્યાએ શું ઉગ્યું હતું? મોતી પાક્યા હતા। ત્યારે એને ખબર પડી આ તો રાજા ભોજ હતો। અને પછી ખેડૂત કેવો સાચો કહેવાય, એ ખેડૂત જે મોતી પાક્યા હતા કે આ તો રાજાએ ખેતી કરી એટલે એને ત્યાં મોતી ઉગ્યા, એટલા માટે એ મોતી આપવા રાજા પાસે પાછો જાય છે। પણ રાજા ના પાડે છે કે એ તો તારી મહેનત ન છે, ખેડૂતે ના પાડે છે। પછી એ રાજાનો જે કોષ હોય, ભંડાર હોય, એમાં જમા કરાવી દે છે અને પ્રજાના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે। તો ચાલો આપણે આ પાઠ समझिए। इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं। આ વાતમાં એક પ્રજાવત્સલ રાજાની વાત છે। રાજા છે એ પ્રજાની મુશ્કેલીઓમાં હંમેશા તેમની મદદ માટે તૈયાર રહે છે। राजा भोज बड़े प्रजावत्सल थे। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। શું કહે છે? રાજા ભોજ ખૂબ જ પ્રજાવત્સલ રાજા હતા। એ પોતે રાજ્યમાં ઘૂમતા અને ફરતા અને પ્રજાની મુશ્કેલીઓને જોતા અને એને दूर करवानो प्रयत्न करता। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। एक દિવસ રાજા પોતાની રાણીની સાથે રથ ઉપર સવાર થઈને રાજ્યમાં ફરી રહ્યા હતા। वे राजधानी से बहुत दूर निकल गए। તે રાજધાनीમાંથી ખૂબ જ दूर निकली गया। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है, मगर उसके हल में एक ही बैल है। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। એક દિવસ રાજા છે એની રાણી સાથે રથ ઉપર સવાર થઈને રાજ્યમાં ફરવા નીકળ્યા। એ રાજધાનીથી ખૂબ દૂર નીકળી ગયા। એણે જોયું તો એક ખેડૂત છે એ ખેતરમાં હળ હાંકી રહ્યો છે, પણ એના હળમાં એક જ બળદ છે અને બીજા બળદને સ્થાને એની સ્ત્રી છે, એની પત્ની છે, એ હળ ખેંચી રહી હતી। જો અહીંયા ચિત્ર આવ્યું છે, ખેડૂત છે, રાજા છે, બળદ છે અને બીજા બળદની જગ્યાએ એની પત્ની છે। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? राजा भोजे रथ रोक्यो, ખેડૂતની પાસે જ ગયા અને કીધું કે ભલા માણસ, તું આ શું કરશ? કોઈ પોતાની સ્ત્રીને પણ હળમાં જોડે છે કે કોઈ દી જોડાય સ્ત્રીને હળમાં? તો ખેડૂત જવાબ આપે છે, मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है, अगर खेत न जोता तो मैं खाऊंगा क्या? कहकर किसान पुनः अपने कार्य में लग गया। મારો એક બળદ મરી ગયો છે, બીજો બળદ ખરીદવા માટે મારા પાસે પૈસા નથી, અને અગર જો ખેતરમાં હળ ન હાંક્યું તો વાવણી હું કેવી રીતે કરીશ ને ખાઈશ કેવી રીતે? આવું કહીને કિસાન છે એ કિસાન એટલે ખેડૂત પાછો પોતાના કામમાં લાગી ગયો।
उसे क्या पता था कि उससे बात करने वाला कौन है? એને क्या ખબર હતી કે એની સાથે વાત કરવાવાળો કોણ છે? રાજાને કહા, અરે ભાઈ જરા સુનો તો. રાજાએ કીધું, અરે ભાઈ જરાક સાંભળ તો ખેડૂત કહે છે, જો कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो? કિસાન ને કહા, જે કેવું છે મારી સાથે ચાલતા ચાલતા કે મારું કામ શા માટે રોકે છે? કિસાનને કહા, ખેડૂતને કહ્યું. રાજાએ કીધું ને કે કંઈક પોતાની પત્નીને જોડાય. એ કે શું કરું, મારો બળદ એક મરી ગયો, બીજા બળદ લેવા માટે પૈસા નથી, જો ખેતરમાં વાવણી નહીં કરું તો હું ખાઈશ શું? એટલા માટે કે રાજા પાછો કહે છે કે મારી વાત તો સાંભળ. એટલે કે મારે તારે જે કાંઈ કહેવું હોય નહીં, મારી હારે હાલતો હાલતો કે મારું કામ શા માટે રોકોશ? ખેડૂતને ખબર નહોતી આ રાજા ભોજ છે. राजा भोज उसके साथ साथ चलने लगे. अपने काम के प्रति किसान की लगन देखकर राजा बहुत प्रभावित हुए. वह बोले, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी. राजा भोज એની સાથે સાથે ચાલવા લાગ્યા. પોતાના કામ પ્રત્યે જે કિસાનની લગન મહેનત હતી એ જોઈને રાજા ખૂબ જ પ્રભાવિત થયા. એણે કીધું કે ભલા માણસ, આ પ્રકારે તો તારી પત્ની થાકી જશે અને થાકને લીધે એ કોઈ બીજું કામ પણ નહીં કરે. કિસાન બોલા, તો ફિર तुम ही बताओ मैं क्या करूँ? ખેડૂત કહે, તો પછી તમે જ બતાવો, હું શું કરું? राजा ने कहा, तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें देता हूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो. રાજાએ કીધું, તું મારી સાથે આવ, હું મારો એક બળદ છે હું તને આપી દઉં. ખેડૂત પાછો કહે છે કે હું તારી સાથે આવું એટલો મારો ટાઈમ ખોટી ન થાય, એટલો ટાઈમ મારો ખોટી થાય તો મારે એટલા સમય માટે મારું કામ રોકવું પડે, એના કરતાં તું જ તારો બળદ અહીંયા લઈ આવ ને. રાજાએ શું કીધું કે તું મેરે સાથ ચલો, તું મારી સાથે ચાલ, મેં અપના એક બેલ તુમે દે દેતા હું, તું મારી સાથે ચાલ, હું મારો બળદ તને આપી દઉં, પણ એટલે વાર માટે મારે કામ રોકવું પડશે, તું જ અહીંયા બળદ લઈ આવી દે ને. ખેડૂતે કીધું, अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वो मेरी पत्नी से बैल ले आएगी, तब तक मैं तुम्हारे हल में जूतूंगा. राजा ने कहा, સારું એમ કર કે તારી પત્નીને છે ઓલો રથ ઊભો છે ત્યાં મોકલી દે, ત્યાં મારી પત્ની છે એ બળદ તેને આપી દેશે અને ત્યાં સુધી હું તારા હળમાં હું જોતીશ, એટલે કે હું જોડાઈશ. राजा ने कहा. किसान इस बात पर राजी हो गया. राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई. उसने रानी को सारी बात बता दी. ખેડૂત રાજી થઈ ગયો. રાજા ભોજ હળમાં જોતરાઈ ગયા અને કિસાન એટલે ખેડૂતની પત્ની છે એ રથની પાસ ગયા અને રાણીને બધી વાત કરી. रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमज़ोर होगा. रानी केवी कहेवाय जुओ कि तारो बड़द तो खूब नबड़ो हशे, वह हमारे बैल का साथ नहीं दे सकेगा, इसलिए तुम दोनों ही बैल ले जाओ. શું કીધું? રાણીએ બધી વાત સાંભળી એટલે રાણીએ શું કીધું કે તારો બળદ તો ખૂબ નબળો હશે, અમારા બળદની સાથે કામ નહીં કરી શકે, એટલા માટે તું અમારા બેય બળદ લઈ જા. કિસાન की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची. ખેડૂતની પત્ની બેય બળદ લઈને ખેતર ઉપર આવી. किसान बहुत प्रसन्न हुआ. ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો. राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना. राजा भोजे कीधुं, कई दिक्कत એટલે મુશ્કેલી. શું કીધું કે કંઈ પણ કોઈ દિવસ કાંઈ પણ મુશ્કેલી પડે તો તું મારી પાસે આવજે. कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ. આમ કીધું અને રાજાએ પોતાનો પરિચય આપ્યો તો કિસાન ખૂબ જ શરમાણો કે મેં શું કર્યું, એક રાજાને હળ ઉપર જોતરાવાનું કીધું, ખેડૂતને ખૂબ જ શરમ આવી. उसने राजा से बार बार क्षमा मांगी. तेने राजा पासे वारंवार माफ़ी मांगी. राजा प्रसन्न होकर वापस चल दिए. राजा प्रसन्न थईने पाछा चाल्या गया. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. ये वक्ते एक खेडूतना खेतर में खूब ज सारो पाक आयो. उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उम्दा किस्म के गेहूँ उगे थे. શું કીધું? એના આશ્ચર્યનો કોઈ ઠિકાણું ન રહ્યું. જ્યારે એણે જોયું કે ખેતરના જેટલા ભાગમાં રાજાએ હળ જોઈતું હતું એટલા ભાગમાં મોતી ઉગ્યા હતા અને બીજા ભાગમાં ખૂબ જ સારા गेहूँ એટલે કે ઘઉં ઉગ્યા હતા. કિસાન बहुत प्रसन्न हुआ. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुँचा.
उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। કિસાને બધા ખેડૂતે બધા મોતી ભેગા કર્યા અને રાજા ભોજની પાસે પહોંચ્યા। એણે બધા મોતી છે એ રાજા ભોજના ચરણોમાં રાખી દીધા ને રાજાને બધી વાત કરી। राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम्हें अपने अधिकार में रखो। नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है, इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा। मेरी प्रार्थना है कि इन्हें आप राजकोष में जमा कर ले और गरीबों की भलाई के काम में ले ले। किसान ने प्रार्थना की। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए। राजाए कीधुं आ मोती तारा खेत में उग्या એટલે એ તારા જ થયા। ખેડૂત કે ના, તમે ત્યાં હળ જોઈ દઉં તો તમે મહેનત કરી હતી એટલા માટે એ તમારા છે, હું એને નહીં લઈ જાઉં। મારી प्रार्थना છે કે તમે એને ખજાનામાં રાખી લ્યો અને એનાથી ગરીબોના ભલાઈના કામમાં એનો ઉપયોગ કરો। ખેડૂતે પ્રાર્થના કરી। ખેડૂતની પ્રાર્થના સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયા અને એમણે મોતી સ્વીકારી લીધા। તો આ હતી રાજા ભોજની વાર્તા। આશા છે કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે। તો ફરી મળીએ, ત્યાં સુધી આવજો।